યુટ્યુબમાં એવું બધું કરવું પડે. મને તો કોઈ ખબર નહીં પડતી. આ યુટ્યુબ જરા ખોલો ને સદગુરુ મહારાજની જય. સદગુરુ નિરાંત મહારાજની જય. આજે પવિત્ર ભોળિયા કાતરા મુકામે ભક્ત શ્રી અમૃતભાઈના નિર્વાણ તિથિ નિમિત્તે નામ સ્મરણના અર્થે અને કુટુંબજનો જે પ્રવાસ કર્યો એ નિમિત્તે ભજન ને ભોજન આપ્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. પરિવારમાં તો ભજન કાયમનું રેડિયોથી ચાલતું આવતું ભજન છે, જે આપણે બધા એમના સાક્ષી છીએ. અને ભજન જેના અંદર ઉતરી જાય છે એ તો બીજી વાતો છે. જેના ભજન ઉતરી ગયા છે, જેને ભજન કર્યા છે એ તો અવર્ણનીય થાય, જેનું વર્ણન આપણે ના કરી શકીએ એવો ભજનનો પ્રતાપ છે. એટલે ભજન સદીઓથી ચાલતો આવતો એક મહિમા જમશે તેમ ટકી રહ્યો છે. બીજા બધા મહિમાઓની અંદરનું પરિવર્તન થાય, ભજનમાં પરિવર્તન ન થાય. ભજન એમનું એમ કાયમનું સદીઓથી ચાલતું આવતું આ ભજન જે ભક્તિ માર્ગ છે. આ જગતની અંદરમાં ભગવાને 4 માર્ગોને નક્કી કર્યા: ધર્મ, ધ્યાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ ને જ્ઞાન યોગ. એમાં ભક્તિના 2 પ્રકાર રહેલા છે. એક નિર્ગુણ ભક્તિ છે અને એક સગુણ ભક્તિ છે. સગુણ ભક્તિની અંદરમાં 9 ધ્યેય રહેલા છે: શ્રવણ, સમરણ, વિષ્ણુ સમરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સાખ્ય ને આત્મા નિવેદન. 9 ધ્યેય 9 પ્રકારે માણસ ભક્તિ કરતો હોય. અને બધાએ એ ભક્તિની અંદરમાં નવધા ભક્તિની અંદરમાં બધા તર્યા છે. શ્રવણ ભક્તિ પરિચિત રાજાએ છે. 7 દિવસની અંદરમાં મોક્ષની પ્રાપ્તિ થઈ. ત્યારે 7 દિવસ તો એમની પાસે હતા અને ગુરુ મહારાજ પાસે તો તરત જ જ્યારે સુદેવ બાપુ પાસે બેસી ગયા ને તરત મોક્ષ હતો. મહાપુરુષો સદગુરુ પાસે વાયદો નહીં. એથી તેમ છે આ વસ્તુ. એટલે આનો મહિમા ઘણો અપરંપાર મહિમા છે. તમે એકવાર જઈ જુઓ, એકવાર વળગી જુઓ, એકવાર મને અપનાવી લો આ ભક્તિને. તમે જુઓ ને 7 દિવસ તો એ રાજન તમારી પાસે હતું. ઓકે, આપણે 7 જ દિવસ છે. આપણે માન્યું છે કે આટલા વર્ષ ને આટલા વર્ષ પછી સરપંચ. શનિવાર, રવિવાર, સોમવાર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર 7 જ દિવસ છે. અને 7 જ દિવસની અંદરમાં તમારો જન્મ હોય તો અને મૃત્યુ હોય તો સદગુરુ મહારાજની જય. પણ આપણે વર્ષો ગણી બેઠા છે. અમારા હાથમાં હાથ ઉપર 8મો છે જ નહીં. અને 7 દિવસની અંદરમાં જેને જે કરવું હોય કરી શકે છે. મૃત્યુને મટાડવું હોય તો મટાડી શકે છે. એવો આ જગતની અંદરમાં મૃત્યુ છે તો અમૃત પણ છે. એની પ્રાપ્તિ કરી શકાય છે. એવા સંતોની અંદરમાં આ પરંપરા એટલા માટે ટકી રહેલી છે કે જેને મેળવવું હોય મેળવી શકે છે.
આજે તમે જો ને હમણાં આ લાઇટને તમે આડો એટલે કેટલા દાડી મરો. હવે લાઈટ તમને તરત પડશો તરત જો આમ લગારે ભર્યો વાયદો નહીં કરતી કે આમ કરી નાખે છે. અને સંતો કેમ વાયદો કરતા હશે? તમે વાયર પકડો ને 4 દાડી મરો એમ વાત છે. આ ખતરો નહીં કરતા. પ્રેક્ટિકલ કરવાની નહીં, સમજવાની બાબત છે. આ વાત સમજવાની છે. અમારે મોગીલાલ હતો પ્રેક્ટિકલ કરવા જો. બોલો, હું સત્સંગ કરું વાયર પકડવાનું, તો મને કે તમે વાયર પકડવાનું કીધું કે તરત મરી જાય છે. હું તો વાયર પકડીને હેસોળો કરીને હેસો તોય આ બેઠો જો. મોગીલાલ આવું તો બને નહીં. મને કે હાલો જોવા, હું હાલે એસી બતાવું તમને. મેં કીધું હાલતા જોવા જ્યાં એસે પેલો કેબલ વાયર એસે બોલો. અલ્યા તો આ જિંદગી ના માથી જિંદગી શું 88,000 વર્ષ વળજો ના માં કેબલ વાયર છે. પકડી જો પેલો ખબર પડે. કોઈ તત્વ વેતા પુરુષને મળી જો ખબર પડે તમને. એ આખા કવર હાથે, આખા વ્યક્તિ હાથે ગુરુને પકડ્યા છે. સદગુરુને પકડ, સતને પકડવા ખબર પડવા. કેને પકડવાના છે? સતને, સતગુરુ નહીં. તો વ્યક્તિને તો વ્યક્તિને પકડીને આ તો શરીર હાથે તો કહીએ તારે કોઈ ના મેળવે. એટલાય મહાપુરુષે સુંદર વાત કરી. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ. ગુરુ તો કેવળ જ્ઞાનની મૂર્ત છે, શરીરની મૂર્ત નહીં. બા દેહની મૂર્ત નહીં. આ જ્ઞાનની મૂર્ત છે. અને જ્ઞાન જે હોય એ જ્ઞાનને તમારા ગુરુ કરાવવાના છે કે વ્યક્તિને કરાવવાના છે? વ્યક્તિ તો ગમે એટલો જાડો કે એટલો આ મોગીલાલ ભાઈ વ્યક્તિને વળી જો વાયર ને છોકરા લઈને વળે. હું કઈ થાકું છું. અને તો પાછો મને કહે છે કે મેં ગુરુ કરાયા છે. મેં કે તે ગુરુ કરાયા છે તો તમે મોક્ષ તમ નાખો. મેં કીધું જો આ તારે બધા દીવા થયેલા છે કે નહીં? તારે તો દિવાળી દાડે એમ જાવ. મોગલાલ કહેતા આ બધાને દીવા થયેલા છે તો શાનાથી થાય છે? એટલે આ બધા અંધારા છે. લક 84 યોનિમાં જળચર, થળચર, બંચર ને નભચર આ બધા જીવોમાં અંધારું છે. માણસ તો અજવાળું છે, સ્વયં પ્રકાશી છે. અને તારે ચમ અજવાળું નાખ્યું હજી મનુષ્યમાં તો અજવાળું છે. મનુષ્ય તો ચેતન કહેવાય. મનુષ્ય શું કહેવાય? ચેતન કહેવાય છે. સમજી શકે છે, ભણી શકે છે, ડિગ્રી પ્રાપ્ત કરી શકે છે, રાત ચલાવી શકે છે, ભજન કરી શકે છે. જે 3 યોનિના જીવાત્માઓ નહીં કરી શકતા એ અંધારા છે. આ અજવાળું છે મનુષ્ય. તો તારે અજવાળું ચમ નાખ્યું? મેં કીધું ગોળો લાવ્યો કે હવે ગોળો લાવ્યો છે? મારા વાયર ફિટિંગ કર્યું છે કે હવે ફિટિંગ કર્યું છે? અને કનેક્શન ધોબલેથી લીધું છે કે હવે ધોબલેથી કનેક્શન લીધું છે? એટલે તો તારે ચમ અજવાળું નાખ્યું? ભગે જ નહીં. હેડો જોવા તમે તો યાર. મેં બધું કર્યું છે, માનતા જ નથી. ભજન કર્યા છે, ભક્તને બોલાવું છું, સેવા કરું છું ને આટલું કરું છું, બધું કર્યું છે. તમે તો માનતા જ નહીં. મને કહે હેડો જોવા મેદની ઉતારું છું હું તો સંતોની. તો હું તો જોવા જો માલ ફિટિંગ કરેલું, ગોળાય લગાવેલા અને વાયર જોડેલો. મેં કીધું મોગીલાલ હેડો વાયર કેટલે જોડ્યો છે હવે કે વાયરે જ ને. આ તો ટેલિફોનના ધોબલા જોડેલો. બોલો કનેક્શન. અલ્યા મોગીલાલ આ તો ટેલિફોન એક્શનનો ધોબલો છે. આજે કોઈ જ્ઞાન તત્વવેતા પુરુષના તદર્થી પરિપાતન પરિવર્તન સેવ્યા ઉપદેશંતિ તે જ્ઞાનમ જ્ઞાનમ તત્વદર્શન. કોઈ જ્ઞાનવાન ધોબલાને જ્ઞાનના ધોબલાને તું બાદ ભીડજે. તો તમે તો પેલો
ઠેકેદાર પેલા છે ને એ લોહીના ધોબલા નથી બાદ ભીડી કે ભગત પેળાથી અને એમાં નથી અલ્યા લોખંડનો નહીં એ જ્ઞાનનો ધોબલો હતો. જો તે ધગધગાતો હશે તો નકર શોટિંગ મરી જાય. બોલો કોપી કરે છે મોતીલાલ. પ્રેક્ટિકલ નહીં કરવાનો, અનુભવ કરવાનો છે ને. અને જ્ઞાનના ધોબલે કોઈ તત્વવેતા હદતી પ્રણિપાતન પરિપર્શન શૈલ્યા ઉપદેશંતિ તે જ્ઞાનમ જ્ઞાની તત્વદર્શન. કોઈ જ્ઞાની પુરુષ હશે તો તમે જ્ઞાનનો પ્રગટ કરી શકશે. જ્ઞાન વગર જ્ઞાન કેવી રીતે થશે? ભણવા જ્યાં નહીં તમે શી રીતે ભણશો? એક વકડાની ખબર પડે તો વાત ખબર જ ના પડે ને તમે ગમે તેમ સ્કૂલ ગયા નહીં આ તબલો છે તમને ખ્યાલ જ નહીં. એક તાલ જપ તાલ 3 તાલ કેરવા મજળ ને એકલા એટલે કેરવા કેટલા માત્રનો છે, 3 તાલ કેટલા માત્રનો છે ખબર જ ના પડે. તમે તો અવાજ જ ને એકલા એવું છે ઠેકડો જ ભરવાનું વિચાર બીજું શું થાય? જ્ઞાન નહીં તો આ હાર્મોનિયમ રહ્યું કલ્યાણથી મોડીને ભેરવી સુધી તમામ રાગો ને આકળે આપણને ખબર નહીં તો આ તો તમારે ત્યાં જ આવવું પડશે. એમને નહીં તમે મોકલાલ કે હું તો તબલા વગાડું છું, હાર્મોનિયમ વગાડું છું. આ વગાડે છે પણ તને રાગની કે તાલની ખબર જ નહીં. એમને ખાલી અવાજ કાઢે છે. મહાપુરુષે કીધું કે એ નાયા જોયા હરી ના મળે નીચ નાવે પેલી ડેઢકી એ તો ના અમરા પર જાય. મહાપુરુષે આખી જિંદગી એ વગાડે તો નાવાથી તો તમારો મેળ પડે ના ઉતરે મેલ પેરા લુગડે મારી હેલી સેન્જીરોમ સત્સંગ વાળી પેરા લુગડે મોટું ધમખમ મારો તો એને ડાગુ પહેરાશો ડાગુ પેરા લુગડે નાશો તો અને મેલ ના ઉતરે. આ તો તારે ચારે ચાર તમારો ઉતારવાના આપણે સદગુરુ મળે ઉતરી જાય. રેડ ને આ જગતની અંદરમાં જ્યાં સુધી દ્રષ્ટિ નથી મળી એટલે અર્જુનજીને બધું અલગ અલગ દેખાતું હતું. અને જો દ્રષ્ટિ મળી એટલે હે ભગવાન તમારા સિવાય બીજું કોઈ છે નહીં. હા આ મારા સદગુરુએ પાયો ઘાટ. આપણે ઘાટે વળી ગયા છો અને પાયો છે. પાયો એટલે મેળવ્યો થાય, પાયો એટલે પ્રાપ્ત કર્યો થાય. મારા સદગુરુએ પાયો એટલે મને મેળવી આવ્યો. ઘાટ જે છે આ વાટે ઘાટે અવઘટ ઘાટે વાટે વખમીન કરોડમાં કોક જોણે એ હાસુ નામ લઈને પ્રેમ રસ કોઈ લઈ તારે. હા ઘાટની બાબત છે, ઘાટની બાબત જ નહીં. હવે ઘાટે વળજા આટક કોઈ ના મેળાય. ઘાટની પ્રાપ્તિ થાય, ઘાટની પ્રાપ્તિ નહીં થાય. અને મહાપુરુષે કહે કે એક તુહી તનમાં જમીન આસમાન. આ જમીન એટલે પિંડ ને બ્રહ્માંડમાં એક તારા સિવાય બીજો કોઈ નહીં. મારા સદગુરુએ પાયો. તમારે તો 33 કરોડ દેવ છે, તમારે તો હજારો ભગવાન છે. તમારે આ દ્રષ્ટિ ખુલી જ નહીં તો એક વસ્તુ થી જ નહીં. એકડાની વાતો જોણે ઉજાગરા મારક મુનિવર મોણે આ લોડા લવારાના ઘોડા આહવારાના છે બા. આ તો મહાપુરુષે જ્ઞાનીઓની ગાથા છે. આ તો અને જે જ્ઞાનીઓ થાય તો તમારો આત્મા ગજ કૂદી છે, તમારી દ્રષ્ટિ ખુલી છે ને તો જમીન આસમાનની અંદરમાં તમારા સ્વરૂપ સિવાય કોઈ નહીં. માટે આવો યોગ ભક્તિનો કોઈ તત્વવેતા પુરુષને મળી જવો, કોઈ મહાપુરુષને જ્ઞાનવાન પુરુષને ભીડી જોવા મળી જો તમને જ્ઞાન રૂપ પ્રગટ કરશે. તમારો આગળ તમારી ઓગળીઓ નહીં માજી ધણન તાલ માજી વાગવા મળશે. તમે દફતર પાસે જઈતો જોવો, તમે સંગીતકાર પાસે જઈતો જોવો, તમારી ઓગળીઓ નહીં માજી રાગો નીકળતા આવશે. તમારે ભેરવીન કલ્યાણ શિવરંજની ને માલકોશ તમારે નીકળતા આવશે ઘર તમારે. અને તમારો આત્મા ગજ છે. આ આત્મા સિવાય બીજું કોઈ નહીં. માટે એ આત્માની પ્રાપ્તિ કરવા માટે ભજન છે. આ બીજી કોઈ પ્રાપ્તિ ને નહીં. આ જગતની પ્રાપ્તિ જગતની જગ્યાએ તમને આત્માની પ્રાપ્તિ થાય એનું નામ સદગુરુ છે. માટે આજનો યોગ
આપણને આ પરિવારે મેળવી આપ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. આ પરિવારમાં તો ભજન કાયમનું ચાલુ જ છે, આખો દેશ ચાલુ છે. ધનશે અમને, એમના ગુરુને, એમના વડવાઓને. આટલું કઈ વાતને પૂરી કરું છું. બોલો સદગુરુ મહારાજ કી જય હો. ખૂબ ખૂબ ધન્યવાદ. સુંદર